હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસની અંદર આજના દિવસનો ભાગ બીજો રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર લઈએ વેચવાલી છે અલગ અલગ રાજ્યોમાં કેવી જોવા મળે છે અને અલગ અલગ રાજ્યોમાં રૂના ભાવની અંદર ચર્ચા કરીએ. સવારના ભાગમાં કપાસ બજાર વિશે ચર્ચા કરેલી છે. કપાસના ભાવ વિશે તો એ ભાગ ન જોયો હોય તો જે ખેડૂત મિત્રો અત્યાર સુધીમાં તો એને જોઈ લેવો જેથી એને કપાસના ભાવ વિશે ચર્ચા કરેલી છે એમાં વધારે સમજવા મળી શકે. કપાસના ભાવમાં હાલાકી એક કોમેન્ટ છે 1600 ઉપરના ભાવની પણ આવી હતી આજે સવારના ભાગમાં, પણ 1600 ઉપરના ભાવ કદાચ એકાદા બે વિસ્તારમાં ગામડે જોવા મળ્યા હોય, બાકી તો વધારે પડતા ભાવ છે 1600 નીચે જોવા મળે છે. અને ઘણા વિસ્તારોમાંથી 1500 કે 1550 ની આજુબાજુના ભાવની પણ કોમેન્ટ આવતી હોય તો ઘણા બધા ખેડૂત મિત્રોને એવું પણ થતું હોય કે 1500 કે 1525 માં વેચવું કે નથી વેચવું. તો તમારા વિસ્તારમાં છે ઉતારા વાઇઝ ભાવ છે ઘણો બધો કાપમાં મુકાતો હોય, તમારા વિસ્તારમાં ઉતારો ઘટેલો હોય અથવા તો તમારા વિસ્તારમાં એસોસિએશન થી છે ભાવ છે ઓછો જ આપવામાં આવતો હોય, જ્યારે 1600 કે 1600 ઉપરના ભાવ છે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળતા હોય, ત્યારે તમારા વિસ્તારમાં છે ભાવનો રેશિયો 50-75 રૂપિયા પાછળ રહેતો હોય અથવા તો ઓછો ભાવ છે તમારે ત્યાં જોવા મળતો હોય, બીજા વિસ્તારોમાં તમને વધારે ભાવ જોવા મળતો હોય. એવો રેશિયો આપણે આગળ પણ જણાવ્યું છે કે તમારે એ રેશિયો પહેલેથી ચાલતો હોય તો તમારે વેચવાનું ડિસિઝન છે એ પ્રમાણે લેવાનું છે, ના કે તમારે 1600 કે 1650 ના ભાવ બીજા વિસ્તારોમાં જોવા મળતા હોય તો તમારે પણ 1650 રૂપિયા થઈ જાય એવી આપણે વારંવાર ચર્ચા કરેલી છે. એટલા માટે જ્યારે તમે વેચવાનું ડિસિઝન લેતા હોય ત્યારે તમે ગમે ત્યારે વેચો, પણ જ્યારે 50 રૂપિયા બજાર તમારી ઘટેલી જ તમારે સમજવાની, કારણ કે તમારા વિસ્તારમાં ઉતારાનો પ્રશ્ન હોઈ શકે અથવા તો જીનિંગ મિલોના એસોસિએશન દ્વારા છે ભાવ દબાણમાં આપવામાં આવતા હોય. બે પ્રશ્નથી છે બજારમાં ભાવ છે ઘટેલો જોવા મળતો હોય. જે પણ વિસ્તારમાં ભાવ ઘણા બધા ઘટેલા જોવા મળતા હોય આ બે પ્રોબ્લેમથી ઘટેલા હોય છે, બાકી બીજી કોઈ પ્રોબ્લેમ નથી હોતી. પણ એના લીધે છે બજાર કદાચ તેજીમાં જતું હોય તોય તમારે 50 રૂપિયા પાછળ બજાર ચાલતું હોય. હજી પણ ઉતારાની શોર્ટ માહિતી તમને આપીએ તો ટૂંકમાં જણાવીએ તો તમારી બાજુમાં તમારું વાવેતર કરતા હો, તમે એટીએમ કપાસનું આપણે એક દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો એટીએમ કપાસનું તમે વાવેતર કરતા હોય અને બાજુમાં છે હજી 5 નંબરની વેરાયટી તમારી બાજુમાં કોઈ ખેડૂતે કરી છે, તો આ બંને વેરાયટીમાં એટલો બધો ડિફરન્સ છે કે એક મણ ખરીદી છે કોઈ પણ વેપારી કરવા તમારી બાજુમાં કે તમારા ઘરની બાજુમાં કે તમારા પાડોશીમાં કરવા આવતું હોય તો તમારે અને એને એક મણે 50 રૂપિયાનો સારી બજારમાં ડિફરન્સ મળી શકે. બે બાજુમાં તમે રહેતા હો છતાં પણ તમારા બંને કપાસની અંદર ડિફરન્સ 50 રૂપિયાનો તમને જોવા મળી શકે, અને એ ઉતારાનો પ્રોબ્લેમ હોઈ શકે. અને ઉતારાને લીધે છે બજાર છે બંનેનું ડિફરન્સ અથવા તો બંનેનું છે અલગ અલગ તમને જોવા મળે, વધઘટે ઘણા બધા ફેરે તમને ભાવ છે જોવા મળતા હોય. આ ઉતારાનો ડિફરન્સ સાદી રીતે તમને સમજાવવામાં આવ્યો છે. આપણે આગળ પણ છે સમજાવેલું છે ઉતારા વિશે અને ઘણી બધી એમાં પણ મહેનત આપણે આગળ પણ કરેલી છે, કારણ કે કાવેરી કંપનીનું બિયારણ છે તો કાવેરી કંપની છે ને વજન ઉપર ફોકસ કરે છે, પોતાની તમામ વેરાયટી ઉપર છે વધારે પડતો વજન કેમ આવે, વધારે પડતા ખેડૂતોને નફો વજનમાં કેમ મળે એ જ ધારણા ઉપર છે ફોકસ કરી રહી છે. જ્યારે એની સામે છે અજીત એવોર્ડ વિનિંગ કંપની છે તો અજીત કંપનીનું ફોકસ છે વધારે પડતી રૂની ક્વોન્ટિટી એટલે કે રેસાવાળો લંબતારી એકસ્ટ્રા લોંગ સ્ટેપલ અને જોઈએ તો સારી એવી ક્વોલિટી રૂની કેમ ઉત્પન્ન થાય અને રૂની ક્વોલિટી કેમ વધીને જોવા મળે, અને એના માટે છે બોલ વર્મ ના પિંક વર્મ બંને સાઈડની જે ઈયળો છે એ બંને સાઈડની ઈયળો એમાં ઓછી આવે છે એ બિયારણમાં, એટલા માટે છે વધારે પડતો ગ્રોથ છે પાછળથી વધારે ખેડૂતોને નફો મળી શકે એનું ફોકસ એ રીતનું છે. એટલે વજન ન મળે પણ રૂની ક્વોલિટી ઉપર છે ખેડૂત ભાવ લઈ શકે. એટલે કે અજીતની 5 નંબરની તમે વેરાયટી કરો તો તમારે 15 મણ કપાસ વીઘે થયો હોય તો તમારે 17 મણ કે 18 મણ સુધીનો ઊંચો ભાવ તમને મળી શકે કાવેરીની કમ્પેરમાં, કારણ કે એટીએમ ની અંદર તમને વજન 17 મણ મળે પણ ભાવ છે 15 મણનો તમને મળે. જો અજીતની કમ્પેર કરવામાં આવે તો ભાવમાં અજીત વધી જાય અને ભાવમાં છે એટીએમ ઘટી જાય. એટલા માટે છે આપણે વારંવાર કહેતા હોય કે ક્વોલિટી વાઇઝ ભાવની અંદર વધારો ઘટાડો થતો હોય છે. અમુક વિસ્તારોમાં છે ઘણી બધી એવી જ ક્વોલિટી કરવામાં આવતી હોય છે જેની અંદર છે ઉતારો ઘણો બધો ઓછો હોય છે, અને ઘણી બધી એવી વેરાયટીઓ અમુક વિસ્તારોમાં વધારે પડતી ઉતારાવાળી કરવામાં આવતી હોય જેના અંદર છે ઉતારો વધવાથી છે ભાવ ત્યાં ઊંચા રહેતા હોય છે. એટલે આ 50-75 નો ડિફરન્સ ચાલતો આવતો હોય છે અમુક વિસ્તારોમાં, અને અમુક વિસ્તારોમાં એનાથી ઉલટું એસોસિએશન હોઈ શકે છે જીનિંગ મિલોનું, તો પણ છે ભાવ દબાણમાં રહેતો હોય છે. આ બંને પલ્લુ ઉપર છે ભાવ છે અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ તેજી મંદીમાં છે ભાવની અંદર ઘણો બધો રેશિયો ડાઉન અપ જોવા મળતો હોય છે, ગાળો ઘણો બધો જોવા મળતો હોય. ઘણા બધા કોમેન્ટ કરતા હોય 1600 રૂપિયાની અને જ્યારે 1500 ની કોમેન્ટ આવતી હોય તો એને હસવું આવતું હોય, કારણ કે 1500 ભાવ ચાલતો હોય અને સામે 1600 રૂપિયાની કોમેન્ટ જોવે તો એને અવશ્ય હસવું આવતું હોય, કારણ કે 100 રૂપિયાનો ડિફરન્સ છે. પણ આ 100 રૂપિયાનો ડિફરન્સ અવશ્ય બની શકે છે, કારણ કે તમે ક્વોલિટીને નથી જાણતા, ક્વોલિટીને જાણતા થઈ જશો એટલે તમને ભાવનો ડિફરન્સ છે ને એ ડિફરન્સ જોવા નહીં મળે, તમને છે ને એ નોર્મલ સમજાઈ જશે. પણ તમે ક્વોલિટીને સમજવા માટે અમે જ્યારે ભાગ વાવેતરની શરૂઆતમાં મૂક્યો હતો અને બિયારણની પણ પસંદગી તમને ક્વોલિટી વાઇઝ કરવાની કહી હતી, અને એ પ્રમાણે ક્વોલિટી વાઇઝ તમે બિયારણ કરી શકો. ભાવમાં તમારે ઊંચું જવું હોય અથવા તો વજનમાં ઊંચું જવું હોય, આ બંને પ્રકારની ક્વોલિટી છે આપણે ભાગમાં રજૂઆત
રજૂ કરી હતી અને બંને પ્રકારનું વાવેતર આ સિઝનની શરૂઆતમાં જ આપણે વાવેતરમાં તમને કહ્યું હતું કે આ રીતના બિયારણ તમે કરી શકો છો. ત્યારે તમને જે લાસ્ટમાં છે ભાવ તમે ઊંચા લઈ શકો છો અને આ બિયારણમાં છે તમને ભાવ ઓછા મળશે પણ વજન વધારે મળશે. એટલા માટે છે ક્વોલિટી ક્વોન્ટિટી આ બંને લેવલ ઉપર વિચાર હંમેશા કરવો જોઈએ. અમારા ભાગ તમારી સામે બે જ આવતા હોય કે દિવસનો એક જ આવતો હોય પણ એમાં ક્વોલિટી હોય છે, ક્વોન્ટિટી ઓછી હોય છે. અમારા દિવસના ભાગ તમને 1 થી 2 જોવા મળતા હોય તો ક્વોન્ટિટી ભાગની ઓછી તમને જોવા મળે પણ ક્વોલિટી એમાં હોય છે. એટલા માટે ક્વોન્ટિટી ઉપર ધ્યાન ન રખાય, ક્વોલિટી ઉપર હંમેશા ધ્યાન રખાય. આજ અમારી પાસે ટાઈમ ન હોય તો વહેલા મોટા તમારી સામે ભાગ રજૂ થતા હોય પણ જ્યારે ભાગ છે મંદીમાં વધારે પડતા છે, બંધ ન રહે કોઈ પણ સમયે છે તમારી સામે ભાગ પહોંચે એવી મહેનત હોય છે અમારી. કારણ કે મંદીમાં વધારે હિંમતની અને આશ્વાસનની જરૂર પડતી હોય છે. એટલા માટે ભાગ અવશ્ય અમારો આવતો હોય છે. તેજીમાં અમે 8-8 દિવસ છે ભાગ તમારી સામે લાવી નથી શક્યા અને ઘણીવાર છે અમે ભાગ તેજીમાં છે ન લાવીએ પણ મંદીમાં જરૂર તમારી સામે લાવવાનો પ્રયત્ન કરતા હોય છે. કારણ કે મંદીમાં સરખા રિપોર્ટ અને સરખું ડિસિઝન લેવા માટે છે ભાગની જરૂર પડતી હોય છે. તેજીમાં તમારે કાંઈ વેચવાનું કે કાંઈ માઇન્ડ હાંકવાનું તો આવતું નથી. તેજીમાં તો તમે કાંઈ વિચારતા જ નથી. એટલા માટે તેજીમાં તો જ્યારે 1600-1700 ની ચર્ચાઓ થતી હોય ત્યારે તમે 2000 ની ચર્ચા કરતા હોય અને 1500 ની ચર્ચા થતી હોય જ્યારે તમે 1600-1700 ની ચર્ચા કરતા હો. એટલા માટે તેજીમાં તો તમારે બેસવાનું હોય, માઇન્ડ હાંકવાનું નથી હોતો, મંદીમાં હાંકવાનું હોય છે. એટલે મંદીમાં ખાસ ભાગની જરૂર પડતી હોય છે. તો પણ અમે બને ત્યાં સુધી છે તમામ પાકો ઉપર છે અમારી નજર રહેતી હોય છે. કઠોળ વર્ગીય પાકો માટેનો ભાગ આગળ હમણાં 2 દિવસ પહેલા રજૂ કર્યો હતો. એ પણ ખાસ ચણા અને તમામ તુવેર આ તમામ કઠોળ વર્ગીય પાકો જે ખેડૂત મિત્રો કરતા હોય ને ખાસ એ ભાગ ન જોયો તો જોઈ લેવો. અને આ ભાગની અંદર પણ કહી દઈએ કે તમારે મજબૂત સ્થિતિમાં બજાર છે આગામી જોવા મળી શકે છે. એટલે સ્ટોક તમે કરી શકતા હો અને રાખી શકતા હો તો તમે સ્ટોક રાખજો. કઠોળ વર્ગીય પાકોની અંદર છે સારો એવો સુધારો જોવા મળશે. અત્યારે હાલાકી થોડો સુધારો ચૂંટણી પહેલા જોવા મળશે, પછી ઇલેક્શન બાદ છે તમને વધારે સુધારો જોવા મળી શકે છે કઠોળ વર્ગીય પાકોની અંદર. તો હવે જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ. દેશની અંદર આવક જોઈએ તો અલગ અલગ રાજ્યોમાં આપણે કેવી જોવા મળે છે. ગુજરાતની સૌપ્રથમ શરૂઆત કરીએ તો 21,000 ગાંસડીની ગુજરાતમાં છે આપણે 10 એપ્રિલના રોજ છે આવક જોવા મળે છે. 21,000 ગાંસડીની આવક છે આપણે આગલા દિવસે પણ જોવા મળી હતી, એના આગલા દિવસે પણ જોવા મળી. એટલે કે આવક છે આપણે 21,000 સતત છે જોવા મળે છે ગાંસડીની અંદર. એટલે વેચવાનું પ્રમાણ 1 લાખ ઉપર છે આપણે જોવા મળે છે ગુજરાતની અંદર. મહારાષ્ટ્રની વાત કરીએ તો 23,000 ગાંસડીની ત્યાંથી આવક જોવા મળે છે. મધ્યપ્રદેશની અંદર છે 1600 ગાંસડીની આવક જોવા મળી હતી. તેલંગાણાની અંદર છે 1000 ગાંસડીની આવક જોવા મળી હતી. કર્ણાટકની અંદરથી 1500 ગાંસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની અંદર 500 ગાંસડીની આવક જોવા મળે છે. ઓડિશા, અધર અને તામિલનાડુ ત્રણેય રાજ્યોમાં છે આપણને આવક જોવા નથી મળી. અને જોઈએ તો પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો એમાં પણ 5000 ગાંસડીની આવક જોવા મળે છે. 10 એપ્રિલ બુધવારના રોજ સાંજે છે આપણે દેશની અંદરથી 53,600 ગાંસડીની આવક છે દર્શાવવામાં આવે છે. એટલા માટે છે આવકનું પ્રમાણ છે આગલા 3 રાજ્યોમાં છે આવક આજે નથી નોંધાઈ એટલે ઘટેલું જોવા મળે છે. પણ એકંદરે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવક છે બનેલી છે અને એ મજબૂત આવક આપણે ગણી શકીએ છીએ. આવક હજી આપણને ઘટતી નથી જોવા મળી. એવી રીતના દેશમાં જોઈએ તો અત્યાર સુધીમાં 2,53,68,600 ગાંસડી છે બંધાઈ ચૂકી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 69,26,200 ગાંસડી અત્યાર સુધીમાં છે બાંધવામાં આવી છે. એટલે કે આંકડો 70 લાખ ગાંસડી આજુબાજુ પહોંચવા આવ્યો છે. તો ગુજરાતની અંદરથી હવે આપણે ગણી શકીએ કે 15 લાખ કે વધીને 17 લાખ ગાંસડી બંધાય એટલો કાચો કપાસ હોઈ શકે છે. તમારું શું માનવું છે ખાસ કોમેન્ટ કરજો. કેટલો તમારી આજુબાજુમાં સ્ટોક તમને જોવા મળે છે અને તમારો અંદાજ શું કહે છે ખાસ કોમેન્ટ કરજો. હવે જોઈએ 10 એપ્રિલ 2024 ના રોજ છે આપણે અલગ અલગ રાજ્યોમાંથી કેવી આવક પ્રમાણે વેચવાલી પ્રમાણે છે ગાંસડીની અંદર સુધારો વધારો જોવા મળે. સૌપ્રથમ 29 mm ગુજરાત શંકર ગાંસડીની ચર્ચા કરીએ તો 200 રૂપિયા ગાંસડી એ ઘટીને જોવા મળે. 60,000 થી લઈને 60,300 રૂપિયાના ભાવ છે આપણે એક ગાંસડીના જોવા મળે છે. મધ્યપ્રદેશ MP લાઇનમાં જોઈએ તો 59,000 ના ભાવ છે એક ગાંસડીની અંદર. 200 રૂપિયાનો ઘટાડો ત્યાં પણ આપણને 29 mm બાદ 28 mm ગ્રેડની અંદર જોવા મળે છે. 27 mm ગ્રેડની અંદર છે પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 56,000 ના એક ગાંસડીના ભાવ જોવા મળે છે. એમાં નથી વધારો નથી ઘટાડો, સ્ટેબલ મજબૂત ગાંસડી જોવા મળે છે. મધ્યપ્રદેશ MP લાઇનમાં જોઈએ તો આપણને 31 mm ગ્રેડની અંદર છે 62,000 થી 62,800 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં નથી ઘટાડો નથી વધારો, મજબૂત સ્ટેબલ ગાંસડી છે આપણે જોવા મળે છે. 34 mm ગ્રેડની અંદર છે મધ્યપ્રદેશ MP લાઇનમાં છે 79,000 થી 79,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી ઘટાડો નથી વધારો, ગાંસડી મજબૂત અને ટકેલી છે. એવી રીતના કર્ણાટક, તેલંગાણા લાઇનની વાત કરીએ તો 34 mm ગ્રેડની અંદર 500 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. 81,000 થી લઈને 81,500 રૂપિયા ગાંસડી પહોંચતી જોવા મળે છે. 35 mm મધ્યપ્રદેશ MP લાઇનમાં જોઈએ તો એ ગ્રેડની અંદર છે આપણને 81,000 ના ભાવ છે એક ગાંસડીના જોવા મળે છે. મધ્યપ્રદેશ બાદ છે કર્ણાટક, તેલંગાણા લાઇનની વાત કરીએ તો 34 mm બાદ 35 mm ગ્રેડની અંદર 500 રૂપિયાના વધારા સાથે ગાંસડી છે ફરીથી 83,000 પહોંચતી જોવા મળે છે. આ બંને ગ્રેડમાં વધારો થવાનું કારણ આપણે 2 દિવસ પહેલા જ આપણે ભાગમાં ચર્ચા કરી હતી કે આયાત ડ્યુટી સરકારે નાબૂદ ભલે કરી પણ ગાંસડી વિદેશમાંથી મંગાવવી મોંઘી પડશે અને એના લીધે છે બજાર છે આપણે અહીંયા વધી રહી છે તમામ ઊંચા ગ્રેડની અંદર અને ગાંસડી મોંઘી પડે છે વિદેશમાંથી એવી આપણે ચર્ચા કરી હતી. એના લીધે છે 34-35 mm ગ્રેડની અંદર છે બહારથી વિદેશમાંથી જે ગાંસડી લાવવી એ પણ સહેલી નથી, એ પણ મોંઘી પડી શકે છે અને એ માટે આપણે આગળ 2 દિવસ પહેલા પણ ચર્ચા કરી હતી. અને ગુજરાત શંકર ગાંસડીમાં કરેક્શન આવતું 200 રૂપિયાનો જે ઘટાડો આવતો આપણે જે જોવા મળે છે વેચવાલીનું પ્રમાણ સતત 1 લાખ મણની આજુબાજુ જે જોવા મળે છે એના લીધે અમુક દિવસોમાં દબાણ જોવા મળે છે, અમુક દિવસોમાં સુધારો જોવા મળે છે. પણ એકંદરે ગાંસડી છે એપ્રિલની શરૂઆતના પ્રથમ દિવસમાં છે આપણે બજાર ખુલતા છે આપણે 60,000 થી 61,500 રૂપિયા સુધી જોવા મળતી હતી. એમાં જોઈએ તો અત્યાર સુધીમાં 1,000 થી 1,100 રૂપિયાનો ઘટાડો થઈને 61,000 થી 60,000 આવીને
60,300-400 રૂપિયા અત્યારે ફરીથી ચાલતી જોવા મળે છે. એટલે હાજર ગાંસડીમાં છે રૂના ભાવમાં જે આપણે વધઘટ જોવા મળી છે, જેમાં આપણે ઘટાડો જે જોવા મળ્યો છે 1000 થી 1100 રૂપિયાનો, એ કોઈ ઘટાડો ન કહેવાય, મામૂલી એટલો ઘટાડો છે આપણે રૂના ભાવમાં જોવા મળી શકે છે. અને એમાંથી આપણે સરેરાશ કાઢીએ તો કપાસના ભાવ છે જરૂરી ગતિથી છે 20 થી 30 રૂપિયા મને ઘટવા જોઈએ, એના બદલે છે 50 થી 70 રૂપિયાનો વિસ્તાર વાઇઝ છે આપણે ઘટાડો જોવા મળે છે. અને એ પ્રમાણે કપાસ ઉપર એટલો બધો ઘટાડો શક્ય નથી, પણ આ મંદીવાળાઓએ ઘટાડો કરી અને દબાણમાં બજાર છે કપાસની બનાવી છે. હવે જોઈએ આઈસ ફ્યુચર અમેરિકન કોટન મે કોન્ટ્રાક્ટ બાદ છે જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર જોઈએ તો વાયદાની અંદર છે સવારમાં ઓપનિંગ ધાણ 88 સેન્ટ ઉપર જોવા મળતી હતી, ફરીથી મથાળાની સપાટી વાયદાની અંદર છે 88.52 સેન્ટની જોવા મળી, ફરીથી વાયદાની અંદર છે ઘટાડો તળિયાની સપાટી આવતી જોવા મળે 10 એપ્રિલ 2024 8:14 વાયદાની અંદર 88.2 સેન્ટના લેવલ જે તળિયાના બતાવવામાં આવ્યા. પણ વાયદાની અંદર છે અત્યારે ચાર્ટ પેટર્ન લેવલ પ્રમાણે સમજીએ તો વાયદો અત્યારે હાલ છે વારંવાર નવો ઘટાડો કહેતા કે 2 વાર તળિયાનું લેવલ છે તોડવામાં આવ્યું છે, અને અત્યારે હાલ તળિયાના લેવલથી નીચે આવતો જોવા મળે છે, એટલે 88 સેન્ટ ઉપર અત્યારે જોવા મળે છે. પણ વાયદો છે તમને 27 સેન્ટ સુધી પહોંચતો પણ જોવા મળી શકે, કારણ કે અત્યારે હાલ છે વૈશ્વિક રિપોર્ટનું દબાણ બનેલું છે, એના લીધે છે વાયદામાં છે વધારે પડતી ઉતાર ચઢાવની પ્રક્રિયા જોવા મળે છે. લોવર એન્ડ લોવર સાઈડ વાયદો છે આપણે જતો પણ જોવા મળી શકે છે. સવારના ભાગમાં પણ આપણે ચર્ચા કરી હતી કે વૈશ્વિક રિપોર્ટ આવ્યા બાદ છે એની ઉપર તેજી મંદી નવી આપણે નક્કી કરી શકશું, એના ઉપર છે વાયદાની છે રેન્જ નવી બની શકશે. જોઈએ ઘરેલુ કોટન MCX મે વાયદા ઉપર છે આપણે 61,500 રૂપિયાની ઓપનિંગ સપાટી જોવા મળી, ઊંચામાં થયેલા 61,500 રૂપિયાના ભાવ દિવસ દરમિયાન ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં 61,500 રૂપિયાની લોવર સાઈડ જોવા મળી છે. વાયદો છે આપણે આગલા દિવસે 61,520 રૂપિયા બંધ થતો જોવા મળ્યો હતો, અત્યારે હાલ રનિંગ છે 61,500 રૂપિયાના ભાવે 20 રૂપિયાનો મામૂલી ઘટાડો 0.03% મંદી સાથે વાયદો ટ્રેડ કરતો જોવા મળે છે. પણ વાયદાની અંદર છે ઓપન ઇન્ટરેસ્ટ વધારે પડતું કંઈ જોવા નથી મળતું અને કોઈ રસ વગરનું કામકાજ હોય એવું હાલ અત્યારે લાગી રહ્યું છે, એટલા માટે વાયદા ઉપર છે મામૂલી 20 રૂપિયાનો વિદેશ વાયદા આધારિત ઘટાડો જોવા મળ્યો છે. બાકી છે રૂના ભાવ વેચવાલી કંટ્રોલમાં આવતા છે ફરીથી મજબૂત જોવા મળી શકે છે. અને અત્યારે હાલ જોઈએ તો આપણે ગોલ્ડમાં પણ 72,000 ની સપાટી કોમોડિટીમાં છે બતાવતું જોવા મળી શકે છે. અને ગોલ્ડ છે એમાં સુધારાની ચાલ જોઈએ તો ફંડોના છે ડોલરમાં નિવેશ ઘટી અને ગોલ્ડમાં નિવેશ વધવાની સંભાવનાઓને કારણે છે અત્યારે હાલ છે ગોલ્ડના ભાવ વધી રહ્યા છે એવું હાલ માનવામાં આવે છે. અત્યારે જોઈએ તો તમામ મેટલ ઇન્ડેક્સ છે આપણે મજબૂત જોવા મળે છે. ચાંદીમાં પણ છે 82,000 નો હાઈ છે જોવા મળે છે, 82,000 ઉપરના લેવલના ભાવ છે આપણે ચાંદીની અંદર પણ જોવા મળ્યા છે. એટલા માટે આપણે એવું ગણી શકીએ કે મોટા ફંડોનું રોકાણ છે સોના ચાંદી અને આ મેટલ ઇન્ડેક્સમાં છે વધી રહ્યું છે, એના લીધે પણ છે કોટન કોમોડિટી ઉપર છે મંતવ્ય છે ઘટી રહ્યું હોય અથવા તો કોટન કોમોડિટી ઉપર સેલિંગની જે પદ્ધતિ જોવા મળે છે, જે વારંવાર ઘટાડા તરફી જે માહોલ જોવા મળે છે, તો ફંડોનું નિવેશ છે આમાંથી લઈ અને ઓલામાં ફેરવાઈ શકે છે અને વધારે પડતું રોકાણ છે મોટા ફંડોનું આવતું હોય છે. પણ જ્યારે એને વધારે પડતી તેજી જોવા મળતી હોય અથવા વધારે પડતી જેમાં એને તેજી દેખાતી હોય એમાં વધારે પડતું રોકાણ પણ એ કરતા હોય છે, અને જ્યાં તમને ઓછી તેજી અથવા તો વધારે પડતા ઉતાર ચઢાવની સંભાવનાઓ વધતી હોય છે દબાણમાં અથવા તો તેજી મંદી વારંવાર જોવા મળતી હોય છે. અત્યારે હાલ ડોલરમાં પણ વિશ્વાસ નથી, જે મોટા ફંડોને વિશ્વાસ ગોલ્ડ ઉપર છે અને ગોલ્ડના ભાવ છે વારંવાર આપણે ઉપરના ઉપર લેવલમાં છે હાયર અને હાયર સાઈડ જોવા મળે છે. અને એ પ્રમાણે જોઈએ તો તમામ ક્રિપ્ટોકરન્સીમાં નિવેશ વધી રહ્યો છે. બિટકોઇનના ભાવ એક બિટકોઇનની કિંમત ભારતીય ભાવ પ્રમાણે 71 લાખ સુધી છે પહોંચવા જઈ રહી છે અને લગભગ 1 કરોડે પહોંચી શકે એવી સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. એટલે નિવેશનું વધારે પડતું છે એમાં પણ છે ધ્યાન કેન્દ્રિત થાય, નિવેશકો એમાં પણ વધારે પડતો નિવેશ કરી શકે, મોટા ફંડો એમાં પણ ધ્યાન કેન્દ્રિત ખેંચાય, કારણ કે એમાં પણ છે વધારે પડતો નફો મળી શકે. એટલે કોટનમાંથી અથવા તો અન્ય કોમોડિટી એવી જે છે જેમાં વધારે પડતી ચાલ નથી બતાવવામાં આવતી એમાં છે ઇન્ટરેસ્ટ ઘટી રહ્યો છે એવું પણ હાલ છે અત્યારે લાગી રહ્યું છે અમને. અને એ પ્રમાણે છે આ ભાગ છે ઘણો બધો લાંબો બનાવવામાં આવ્યો છે, પણ સમજવાની અમેરિકાને તમે કોશિશ કરશો તો તમને પણ છે મંદી વધારે જોવા મળશે, મંદીમાં તમે વધારે જઈ શકો છો. વારંવાર ભારતને સમજો તો તેજી તરફીનું વલણ તમે દર્શાવી શકો અને મજબૂત બજારમાં તમે જીડીપી ગ્રોથ સાથે ટકી શકો. ભારતીય બજાર મજબૂત છે, વિદેશની સ્થિતિ કરતા છે ભારતીય બજારની સ્થિતિ સારી જોવા મળે છે. હવે મળશે નવા ભાગની અંદર, ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને ચિંતા નથી કરવાની. હું રામભાઈ મળું તમને નવા ટોપિક સાથે. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.